ત્યારબાદ સન્માનનો દોર આગળ ચલાવતા અન્નના ભોજનના બદલ થઈ ગયું. ત્યાર પછી એક દિવસના 25 બસના દાતા એમનો નકરો છે 15,000. સૌથી પ્રથમ નામ છે શ્રી મોહનલાલભાઈ વજરાજ જોશી, હસ્તે કિરણભાઈ જોશી પરિવાર, ગામ અંજાર અને કાંદીવલી. એમનું સન્માન કરશે ભાવેશભાઈ બોરા. બોલો બોલો રાજસ્થાનના એવા રસ્તાઓમાંથી જો આપણને સારી બસ ન મળે તો આજે બધાને મૂળની પ્રભાવ આપવી પડે. કમર કા દર્દ પણ ખૂબ સારી રીતના આપણા બધાની યાત્રા થઈ. એમની પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે. 3 દિવસથી હું એમને ઓબ્ઝર્વ કરું છું. આજે સવારે સંકેશ્વર પાર્શ્વનાથના જિલ્લામાં મને મારા બેન ઉભા હતા. એમણે પૂજા કરીને આવી રહ્યા હતા. તો એ જે ગભારાની બહાર આવતા હતા ત્યારે મેં એમને હાથ આપ્યો કે તમે આવી જાઓ બહાર. એમણે હાથ ના લીધો કે ના હું પોતે કરી દઈશ. હાથ આપ્યા છતાં પણ હાથ ના લેવો. હમણાં ભાવેશભાઈ પણ એમને હાથ આપ્યો કે પધારો. ના હું પોતે કરી દઈશ. બસ આ જીવનનું એક ધ્યેય કે જ્યાં સુધી હું ઊભો છું હું પોતે કરી દઈશ. એમના પાસેથી શીખવાનું છે. જોરદાર બોલો ત્યારબાદ બસના દાતા શ્રીમતી આશાબેન ચંદ્રકાંત શાહ. આ બસના દાતામાં A અને B છે, બે પાર્ટનર છે. એક આશાબેન ચંદ્રકાંતભાઈ શાહ માનવી મુલુંડ, બીજા છે શ્રીમતી ભારતીબેન ચંદ્રકાંત શાહ માનવી રાજકોટ. બંનેને રિક્વેસ્ટ કરું છું કે બંને સ્ટેજ પર આવે. એમનું સન્માન કરશે શરદ ખાલી જગ્યા પ્રવીણ શાહ. અમે આજે એમની સાથે સિટી પેલેસ બહુ સારી રીતે માણ્યું. બહુ મજા આવી અમને. અમે બહુ મજા કરી સાથે ભારતીબેન સાથે સિટી પેલેસ. જય ભારતી. અમે ખૂબ સારી રીતે પેલેસમાં માણ્યો. જે દાતા પરિવારમાં હતું પણ એ ખાલી અમને ન મળ્યો છે એટલે બીજાને સોરી વિચાર આવા ઉત્તરોત્તર લાભ તમે મળો અને અમને આવા લાભ આપો. તમે જે સ્થાપના પૂજામાં લાભ આપ્યો છે ઉત્તમ એક
ખાલી જગ્યા મૂકી જ છે, થોડી ખાલી જગ્યા ભરી પણ દઈએ. વિનંતી કરશું સરોજબેનને બે શબ્દ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જલ્દી આવો. બધા જોરદાર તાળી આપણે. જે રીતે ઘરમાં છટાકડા વ્યવસ્થિત જોરદાર બોલે છે એવી રીતે તું બોલજે. ઘરમાં હું એક પ્રેક્ષક તરીકે હોઉં છું એટલે લગભગ મારે વધારે પડતું બોલું છું. આ AK-47 છૂટે ને એટલે સમાધાન. ખરેખર આપણી કમિટી મેમ્બર છે ને ઘણી હસમુખી છે. એક જણના મોઢા પર હંમેશા હસમુખ હોય. હરેકને તમે પર્સનલ મળો તો તમને કામ તો સોલ્યુશન આપે પણ એની સાથે તમને રમૂજ પણ આપે. ખૂબ જોરદાર તાળીઓ આપણે આ હસમુખી મીનાબેન દિલીપભાઈ સાળવી, રત્નાગીરી અને બેલાપુર, એમનું સન્માન કરશે. મીનાબેન હાજર છે? એમનું સન્માન કરશે રમીલાબેન મહેન્દ્રભાઈ વોરા. સંઘપતિ મહારાજા હોય ને, જ્યાં રાજા મહારાજા હોય ને ત્યાં પ્રજાઓમાં ઉદાર દિલ જ હોય. મંગલભાઈ શ્રી સંઘપતિના ભાણેજી પરિવારમાંથી આવે છે. ખાલી યાત્રામાં જોડાવું અને જોડાવા સાથે આજે આટલો મહત્વનો લાભ લઈને પણ એમણે એમના પરિવારનું અને શ્રી સમાજનું નામ રોશન કર્યું છે. જોરદાર તાળીઓ. હવે પછી બસના દાતાઓમાં કોઈ એક સેકન્ડ ખાલી થોડું કાઉન્ટિંગમાં જોવું. બસ નંબર 2 માં કોણ છે? આગળ ચેક કરશો. બસ નંબર 2 યાર સીટ બેસવા માટે નથી મળતી ને આમની તો 5 જ ઊંચી થઈ. બસ નંબર 2 3 4 1 એટલી સિસ્ટમેટિકલી રમૂજ થઈ ગઈ કે ફાલના પુત્રીને બધા ગોતતા હતા બસ નંબર 1 ક્યાં છે. પણ હિસ્ટ્રીમાં પહેલી વાર એવું થયું હશે કે બધી જ શરૂઆત કોઈ કારણોસર જ થઈ પણ બધી શરૂઆત નંબર 2 થી નંબર 3 થી નંબર 4 થી થઈ. આ આખી યાત્રામાં આજ સુધી બસ નંબર 1 નથી જ થઈ. વાહ ભાગશાળી. પણ ધીસ ઇઝ અ પરફેક્ટ મેનેજમેન્ટ કે કોઈ કારણોસર કેન્સલ થયું તો બધાને બદલાવાય નહીં. પણ હવે પછીના બસના દાતા છે તમે 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 અને બધા. બસ નંબર 2 ભાઈઓ તમે હસો નહીં ભાઈઓ આ બધા બસ નંબર હાજી નારી સાચી વાત છે. ઘરમાં તમારું ચાલ્યું અહીંયા તમારું ચાલ્યું એટલે બધા બધી કહું છું. બસ નંબર 2 બસ નંબર 3 અને બસ નંબર 4 ના બધા જ બહેનો તરફથી આ બસનો એક દિવસનો આખો લાભ એમને દીધો. જોરદાર. હવે બહેનો કોઈ નહીં બોલે પણ અમે ભાઈઓ મળીને તમારું સન્માન કરશું. બધા જ ભાઈઓ અનુમોદના. એક ભાઈ તો અમને એવું પણ કહી ગયા કે બસના લાભાર્થીઓ એટલે બહેનો છે પણ પૈસા તો મેં જ આપ્યા છે. વેરી સોરી પણ નામ હે उसका ही काम है. બધા જ બહેનો જ્યાં એક વ્યક્તિ લાભ લે, બે પાર્ટનર લાભ લે, બે મિત્ર લાભ લે, એક આખો પૂરા પરિવાર લાભ લે, ત્યાં આ સમાજ માટે એક નવું ઔષધ્ય ઊભું થયું કે આખા આરાધકો લાભ લે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે હવે આમ છે ને બહુ મસ્ત સાંભળ્યું કે 15 પુરુષ ને એક
રૂમમાં ભેગા કરો અને બે સ્ત્રીઓને એક રૂમમાં ભેગા કરો. આગળ બોલવાની મારી જરૂર નથી, પણ ઘણી બધી મહેનત પછી પણ અમે ડિસિઝન ના લઈ શક્યા. હવે અમે આપને વિનંતી કરીએ છીએ કે અમારા વતી બહુમાન તમારા વતી કોણ સ્વીકારશે? અમે ડિસિઝન નથી લઈ શક્યા એટલે અમે ઓડિયન્સ પોલ માંગ્યો તમારી પાસે. પ્રફુલભાઈ વસાવાનું એમ કહેવું છે કે એક સામાન્ય ફરજ છે શ્રી સમાજની. બોલો. જોરદાર તાળીઓ. એક બહુમાન માટે તમે કોઈ એક બેનને મોકલો છો, અમે એમનું તિલક કરત, એમને માળા પહેરાવત, એમને અમે કંઈક આપત, પણ એનાથી ફક્ત એક બહુમાન થાય. પણ અમે બધા જ મળીને તમને બધાને એટલા બધા આશીર્વાદ આપીએ છીએ કે હર વર્ષે તમે આવો, ખાસ આવો અને આવી રીતે સામૂહિક લાભ લો. બધા જોરદાર તાળીઓ. ત્યારબાદ બસના લાભાર્થી માતુશ્રી દિવાળીબેન અનુપચંદ મહેતા, હસ્તે ભદ્રેશભાઈ, અશોકભાઈ અને અરુણાબેન, સાથે સાથે એના બીજા એક સાથીદાર એ અને બી, આ એ અને બીમાં શ્રી ઝવેરલાલભાઈ દેવરાજ ગાંધી, મોતીલાલ દેવરાજ ગાંધી, તેઓને રિક્વેસ્ટ કરું છું તેઓ પોતાનું કામ સ્વીકારવા માટે સ્ટેજ પાસે આવે. માતુશ્રી દિવાળીબેન અનુપચંદ મહેતા તેમજ બી ઝવેરલાલભાઈ દેવરાજ ગાંધી. બહુમાન કરશે સુશીલાબેન નવીનભાઈ જોશી. બહુમાન કરશે સુશીલાબેન નવીનભાઈ જોશી. તેમજ યોગેશભાઈ. સમેક્ષા યાત્રામાં અમારી સાથે આરાધક તરીકે હતા. આ વર્ષે પણ સામેથી જોડાયા અને જોડાવા સાથે આ મહામૂલ્ય લાભ એ પરિવારે લીધો. જોરદાર તાળીઓથી વધાવતા. બોલો સાતકર્મી જેમણે 4 વ્યક્તિનો લાભ લીધો છે, સાધારણ પત્નીનો, જેમને સંપૂર્ણ ખર્ચ ઉપાડેલ છે, તેઓ માતુશ્રી દિવાળીબેન દેવચંદભાઈ સંઘવી, હસ્તે વિમલાબેન અમૃતલાલભાઈ સંઘવી, ભુજપુર, હાલે ગાઢકોપર. ચિંતનભાઈ આગળ બધા બહુમાન કરશે શ્રી મંગલભાઈ. મનોકામના છે. એમણે એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં ક્યારે પણ તમે યાત્રા કાઢતા હો, લઈ જતા હો, એમાં 7 વ્યક્તિને મારા તરફથી લઈ જઈશ. 5 વ્યક્તિને લઈ જઈશ.
મેં પહેલાં પણ કીધું એ રીતના આ પરિવાર ઘણા બધા ધાર્મિક અનુષ્ઠાનોમાં બધા ભાઈઓ પોતે સ્વયં પણ જ્યાં જાય તો એક પણ લાભ લીધા વગર કદાચ પાછો ન આવે. આજે કદાચ આપણા સમાજમાં એક નવી આંખ વાપરી મળી એમના થકી, આપણા સમાજને નવી પ્રેરણા મળી એમના થકી. કારણ કે આપણી યાત્રા પ્રવાસો નીકળી, ગયા વર્ષે પણ નીકળી, આ વર્ષે પણ નીકળી, પણ એ યાત્રા પ્રવાસમાં આ વર્ષે નોટ ઇન લિસ્ટ બટ લાસ્ટ એક નવી પ્રેરણા એમના તરફથી કાલે જમણવારમાં બપોરે આવી કે મને આવો લાભ લેવો છે. લેવાય આવો લાભ કોને મળે? એક સિમ્પ્લિસિટી તમને આપું. આપણે બહુમાનને બહુ સાદી રીતના ગણી લઈએ છીએ, એક નાળિયેર એક શ્રીફળ. કદાચ આપણે સંપત્તિનું જેટલું પુણ્ય હોય ને, કદાચ પરોક્ષ રીતે એટલું પુણ્ય આજે અમૃતભાઈ તમને પણ મળ્યું. જેટલું મંગલભાઈને મળ્યું એટલું કેમ? એનું કારણ છે કે મંગલભાઈ આકાશની સંઘને લઈ આવ્યા અને એ સંઘમાંથી જે આપણા પ્રભુ વીર પ્રમાણે જે સવી જીવ કરું શાસન રસી માં પણ જે પર્યુષણના વ્યાખ્યાનોમાં સાધર્મિક ભક્તિ ઉપર એક મહત્વનું પ્રેશર હોય છે, એ સાધર્મિક ભક્તિનો મહિમા એમણે આજે કાયમ કર્યો. આ સંઘ હું તમને એમ કહું, કમિટી મેમ્બર મારી સામે છે, બધા જ મારી સામે છે. આ સંઘ સક્સેસફુલ ક્યારે કરે? બધા દાતા મળી જાય ત્યારે, બધા આરાધકો સારામાં સારા આવે ત્યારે, વધારે સંખ્યામાં આવે ત્યારે. જીના આજે ગૌરવ થાય છે આ સમાજમાં, આ યાત્રામાં, કે ગૌરવ આજ લઈ જવાનું છે કે અંબર કેટરર્સ અને કમિટી મેમ્બરના મેનુ એટલા તબલાતોડ હોય છે કે રૂમમાં બેઠા બેઠા સુગંધ આવી જાય અને 2 કલાકમાં ભૂખ પણ લાગી જાય. એવા દિવસોમાં આજે એવા ઘણા આરાધકો છે જેમને ઉપવાસની આરાધના કરે છે. જોરદાર તાળીઓ. ખરેખર લાભ આ જ છે. સંપત્તિ કે બહુમાન કે દાતા કદાચ આ લાભ એક ધાર્મિક રીતના હોઈ શકે, પણ આખા સંઘને જો કોઈ લાભ થશે તો આ જ ધાર્મિક રીતના થશે. અમારા સંઘમાં, અમારા સમાજમાં એક નવી દિશા, એક નવી પ્રેરણા આપી અને ભવિષ્યમાં પણ આવા લાભ લેવાની તૈયારી એમણે બતાવી, એમ બીજાને પણ પ્રેરણા મળશે. સમાજ તમારો ખૂબ આભારી છે. જોરદાર તાળી. અમૃતલાલભાઈ, એક તમે બોલ્યા ને એટલે મને 2 શબ્દ મારે. એક અમૃતલાલભાઈ, જેમ અમૃત હોય, કદાચ દૂધ આટલું મોટું હોય ને અમૃત કા એક બુંદી કાફી હે, એમ અમૃતભાઈ પાસે ઘણું બધું છે સાંભળવા, રૂમમાં આવશો, પણ અત્યારે 2 શબ્દ જ કાફી છે. વિનંતી કરી અમૃતલાલભાઈને 2 શબ્દ આપણને બતાવો. આ પ્રેરણા મને અમે લોકો માટુકા સંઘમાંથી મળી. મને પંકજભાઈ પાછો પર એ લોકો દર વર્ષે આરાધકોને ફ્રીમાં લઈ જાય. ત્યાં અમે લોકો જતા હોઈએ, સાથે જ જતા હોઈએ છીએ બધી જગ્યાએ. અને એ લોકો ગરીબ જે આખા બોમ્બેમાંથી લઈ જાય, લોકો આખા બોમ્બેમાંથી છત્રી કરીને એ લોકો તમે 400 450 આરાધકોને લઈ જાય, ફ્રીમાં લઈ જાય. એની અંદર પ્રેરણા મળે. એટલે પછી મેં દિનેશને વાત કરી કે મેં કીધું આપણે પણ કોઈ સાધનિક ભાઈઓ હશે કે જે હશે આપણે આપણા ફ્રીમાં લઈ જાઓ. ત્યાંથી પ્રેરણા મળી એટલે બધા વિચાર આવ્યો. બોલો જીને શાસન. આજે એમને અપવાસ કરેલ છે તો ઘણી બધી વ્યક્તિ તરફથી પ્રભાવના કરવામાં આવશે. એમના પ્રભાવના જે કરશે એમને અનુમોદના આપી છે, જેમના વતી પ્રભાવના આપવામાં આવશે. એમના નામ નીચે મુજબ છે. જે વ્યક્તિએ નામ લખાવ્યા છે અને પર હેડ વ્યક્તિને આપવામાં આવશે. ટોટલ અપવાસ કરનાર 8 જણ છે. કદાચ કોઈ નામ ન લખાતું હોય તો તમે અમારું ધ્યાન ખેંચી શકો છો. જણાવો. ઉપવાસ કરનાર સુલેખાબેન ગણેશભાઈ શાહ, દમેશજીબેન પ્રાણલાલ ગાંધી, મીનાબેન દિલીપભાઈ, આશાબેન ઇન્દ્રકુટી મહેતા, હિનાબેન જવાહરભાઈ મહેતા, જયાબેન મહેન્દ્રભાઈ ટી વોડા તેમજ રક્ષાબેન ભરતભાઈ ભણસારી. મારી પાસે 8 નામ આવ્યા છે ઉપવાસ કરનારના. કોઈના નામ બાકી રહી જતા હોય એના સિવાય બીજા ઉપવાસ કર્યા હોય, જેમને નામનો ઉલ્લેખ ન કર્યો હોય, આપણે
बराबर। ₹100 लालालालभाई केशवजी मेहता, ₹100 नितिन कुमार शाह, ₹100 महेंद्रभाई प्रॉपरसिंह बोरा, ₹100 तरतबेन प्रवीण शाह, ₹50 गिरीश वारीलाल शाह, ₹50 धीरजभाई जसराज, ₹50 सदग्रस्त, ₹100 राजूभाई गोवर्धनभाई बोरा, ₹100 काजलबेन भावेशभाई संघवी, ₹100 मधुबेन अशोकभाई गांधी, ₹50 जयाबेन સવારે સંઘવી। સ્નાતક એક મિનિટ આ બધા નામ તો સવારે સ્નાતકમાં પ્રભાવનાથી એના છે. राजूभाई गोवर्धनभाई बोरा, ₹50 जयाबेन जयंतीभाई संघवी, ₹50 दमयंतीबेन जयंतीभाई संघवी, ₹50 दमयंतीबेन प्रभुलाल मेहता। मेरा के नाम में फेरफार आधार या आसमान नाम में फेरफार के सामने में कई फेरफार हो तो जणा दीजिए। ₹50 मनुलाल जसराज सुखिया, ₹50 रक्षाबेन भरतभाई बनसारी, ₹50 वोरा परिवार गढ़पादर, ₹50 मंजुलाबेन मूर्ति शाह। बराबर टोटल 1050। एक उपवास करनार व्यक्ति ने बधा तरफथी यानी एक व्यक्ति ने 1050 रुपया की प्रभावना है। नाम सुलेखाबेन गिरीशभाई शाह। હું બે ત્રણ નામ બોલું છું, બે ત્રણ નામ તો તરત જ આવી જાય, થોડો ટાઈમ ઓછો છે, હજી થોડીક પ્રોસિજર આગળ વધારવાની જરૂર છે। સુલેખાબેન गिरीशભાઈ શાહ, દમયંતીબેન લાલાભાઈ ગાંધી। બીજું નામ મીનાબેન દિલીપભાઈ, ત્યારબાદ આશાબેન ઇન્દ્રકુટી મહેતા, હિનાબેન જવાહરભાઈ મહેતા, જયાબેન મહેન્દ્રભાઈ ટી વોરા, रक्षाबेन भरतभाई बनसारी, ज्योतिबेन वोरा અને મધુબેન ગાંધી। સૌને રિક્વેસ્ટ કરું છું કે वो સ્ટેજ પાસે પધારે। શાસનમાં ઘણા બધા તપોનું મહત્વ છે। વર્ષી તપનું પણ છે, સિદ્ધિ તપનું પણ છે, અઠ્ઠાયું પણ છે, પણ જેમ નમસ્કાર મહામંત્ર મંગલકારી છે એ રીતના જૈન શાસનનું બીજું કોઈ તપ જો મંગલકારી હોય તો એ આયુર્વેદનું તપ છે। યાત્રામાં હરરોજ એક માંગલિક આંબેલ થવું જોઈએ એવી પ્રેરણા ભગવાન કરતા હોય છે। જયાબેને સામેથી એ પ્રેરણા કરી અને આંબેલ કર્યું। સૌને નિપુણકોનું મત કરે છે, જોરદાર કરે। ત્યારબાદ એકાસન, જેમણે એકાસન કર્યા છે એમના નામ આ પ્રમાણે છે: ભારતીબેન ચંદ્રકાંત શાહ, રીટાબેન આર ગાંધી, લતાબહેન, ઉર્મિલાબેન કિરણભાઈ જોશી અને કિરણભાઈ જોશી। 5 નામ મારી પાસે આવ્યા છે જેમણે એકાસન કર્યા છે। એના સિવાય કોઈનું નામ બાકી રહી ગયા હોય તો નહીં। સાથે સાથે એની સામે લાભાર્થી પરિવાર જેમના તરફથી પ્રભાવના કરવામાં આવશે એ 50 રૂપિયાની વોરા પરિવાર કટપાદર વતી છે।
સાથે ઘણા પાપ કર્યા હોય સાથે પુણ્ય પણ થાય સજોડે આજે જેમણે એકાશનું કર્યું જોરદાર કર્યું બોલો જિનશાસન આપણે ત્યાં અંગેની જૈન દેરાસરના ટ્રસ્ટી આવ્યા છે તેઓની પણ ઈચ્છા છે કે મંગલભાઈનું સન્માન કરીએ તો અમરસિંહભાઈ આશા અને અમરસિંહભાઈ પહોંચ્યા અને નાતાબેન ત્રણેયને વિનંતી કરું છું કે સ્ટેજ પર વધારે અને મંગલભાઈનું સન્માન કરીએ
અન્ન સારું હોય તો મન સારું રહે, મન સારું હોય તો ભક્તિ પણ સારી થાય. નૌકારશ્રી કર્યા પછી સ્નાત્રની મજા. પૂછો ભાવેશભાઈને, નૌકારશ્રી કર્યા વગર જેઓ સ્નાત્રની તૈયારી માટે આગળ પહોંચી ગયા. પણ એમ કહેવાય કે પેલા પેટોબા અને પછી વિઠોબા પણ આવા સારામાં સારા મેનુથી આજે આઠમ હતી પણ ખબર ન પડી કે આજે આઠમ છે. એવું મેનુ કમિટીએ નક્કી કર્યું કે એવું મેનુ આપણને બનાવી આપનાર શ્રી અંબર કેટરર્સ રશ્મિકભાઈ અને એમના દીકરા પવનભાઈ જે આખું કાર્ય અહીંયા આપણું સંભાળી રહ્યા છે. ગત વર્ષે સમેત શિખરજીની યાત્રામાં પણ આ જ અંબર કેટરર્સનો અમને સાથ મળ્યો હતો. ત્યારે ઉમેશભાઈ બધાના દિલમાં છવાઈ ગયા હતા એ 14 દિવસમાં. બસ એવું જ કાર્ય આ પરિવાર પણ કરી રહ્યું છે. જેમ અમૃતલાલભાઈએ વાત કરી કે પાર્શ્વ પરિવાર જે 300 થી 400 સાધનિકોને સમેત શિખરથી કરીને અંતરિક્ષથી ઘણા બધા પાર્શ્વનાથ દાદાના જિલ્લામાં અટેમ્પ કરવા લઈ જાય. 27 વખત મારું ધ્યાન છે ત્યારથી 27 માંથી એક કે બે વાર છોડીને એ 32 વાર કેટરર્સમાં અંબર કેટરર્સ આપણી સાથે પાર્શ્વ પરિવારમાં હોય છે. ખૂબ મહેનતથી ઘણા બધા સમાજો ઘણા બધા સંતોમાં એવો લાભ લઈ રહ્યા છે. આપણને પણ અંબર કેટરર્સનું આ સાથ અને સહકાર ઉમેશભાઈ, રશ્મિભાઈ અને એમના દીકરા પવનભાઈનું મળ્યું. પવનભાઈ આગળના સ્પોટ પર કાલની તૈયારી માટે પહોંચી ગયા છે. પણ પ્રસંગે આપણે સૌ એ પવનભાઈને યાદ કરી અને બધા જોરદાર હવે જતા જતા છેલ્લે નોટ ઇન લિસ્ટ બટ ઇન લિસ્ટ કદાચ આપણને ગમશે એમને નહીં ગમે એવી બધી પરિસ્થિતિઓ જ્યાં ઊભી થઈ જાય છે. પણ હંમેશા ગાડી એન્જિનથી ચાલે અને પાછળ ગાર્ડે ખાલી સિગ્નલ આપવાનું હોય. પણ આપણા આ યાત્રા પ્રવાસ કે પછી સમેત શિખરજીનો હોય કે રાજસ્થાનનો હોય, આ આખી યાત્રામાં એન્જિનનું કામ ખાલી ચાલવાનું થયું છે. અને સંપૂર્ણપણે ખાલી ગાર્ડિયન નહીં પણ એ પૂરેપૂરા સંપૂર્ણ તન અને મન ને ધનથી જેઓએ આપણને સહકાર આપ્યો છે. કોઈકને તીખા લાગ્યા, કોઈકને મીઠા લાગ્યા, કોઈકને ખારા પણ લાગ્યા, પણ અંતે સૌને મારા લાગ્યા. વિનંતી કરીશ એવા એટલી માર મને પડવાની છે. આવજો મને બચાવવા, હું અવાજ કરી દઉં. જેમની સાથે હવે એમનો ઝઘડો થવાનો છે, આ પત્યા પછી વિનંતી કરીશ એમના ખાસ મિત્ર જેવા અને ખૂબ ભળી રહ્યા છે જેમનામાં એવા આપણા છે સંપતિ મંગલભાઈ જ એમનું બહુમાન કરી શકે. બાકી નથી તો અમારા બધા વતી ખૂબ 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 ભાવથી તમે બહુમાન કરો. રકુલભાઈ ફેસ જોઈને ડર આવ્યો લાગે. એમાં મંગલભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈ અને એક કમિટી મેમ્બરે મળીને જે સપનું જોયું છે, જેમ આ બે સપના તમે પૂરા કર્યા એમ એક હેટ્રિક કરીને એક ત્રીજું સપનું સાકાર કરશો એ સાથે આપણે નવી જાહેરાત કરવા તરફ વધી રહ્યા છે. આવતા વર્ષે વર્ષ 2016 સંવત 2072 માં આપણા શ્રી કચ્છ ગુજર જૈન સમાજનો આગામી યાત્રા પ્રવાસ તમે બધાએ વાંચ્યો હશે. આગામી શ્રી કાંગડાજી યાત્રા પ્રવાસના આયોજનમાં ખાલી તીર્થયાત્રા નથી પણ એ
તીર્થયાત્રા સાથે આજુબાજુના પર્યટનના સ્થળો પણ લીધા. એનું કારણ એ કે ખાલી તીર્થયાત્રા હશે તો એજેડ જોડાશે, પણ એની સાથે જો પર્યટનના સ્થળ હશે તો યંગસ્ટર પણ જોડાશે અને યંગસ્ટરો પણ ધાર્મિક સ્થળે આવતા થશે. કાંગડાજી, સુરણી, કુટકુલા, અમૃતસર, ચંદીગઢ, સુનામા, સુનામ, હોશિયારપુર, દિલ્હી, આગ્રા, ફતેહપુર સિકરી સાથે વર્ષી તપની આરાધના કરનારા માટેનું એક અજબ ગજબનું શહેર હસ્તિનાપુર. એ સાથે હિમાચલ પ્રદેશમાં શ્રી કાંગડાજી તીર્થ, જ્યાં 83,000 વર્ષ પહેલા 2300 વર્ષ જૂના ભગવાન જોયા, 2400 વર્ષ જૂના જોયા, 83,000 વર્ષ પહેલા ભગવાન શ્રી નેમિનાથના સમયમાં ભરાવેલા આદિશ્વર દાદાના પ્રતિમા આજે પણ ત્યાં બિરાજમાન છે. એટલું ભવ્ય 83,000 વર્ષ શ્રી નેમિનાથ દાદાના સમયની પ્રતિમા. અને એની સાથે સાથે આવું ઘણું બધું બીજું પર્યટનમાં પિંજારો ગાર્ડન, વાઘા બોર્ડર, સુવર્ણ મંદિર, ધર્મશાલા, લાલ કિલ્લા, કુતુબ મિનાર, દાદાવાડી, રાષ્ટ્રપતિ ભવન અને શાહજહાંનું ભવ્ય તાજમહેલ. આનાથી પણ ઘણું આગામી યાત્રા પ્રવાસમાં છે. એક રમૂજ થઈ ગઈ અમારા સાથે. 2-3 જણને આદત ગાઈડમાં બુક વાંચવાની. ફટાફટ વાંચ્યું આગામી પ્રવાસ અંગ્રેજી અને નીચે વાંચ્યું કલમોનો ચેરિટેબલ ટ્રસ્ટ. સંપત્તિ બની ગયા. પછી ખબર પડી કે ભાઈ બુક સૌજન્ય દાતા કલા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ છે. આવી રમૂજ પણ થઈ ગઈ, પણ લોકોના ભાવો બસ આવો આગામી યાત્રા પ્રવાસ પ્રફુલભાઈ, મંગલભાઈ, દિનેશભાઈ અને સર્વ કમિટી મેમ્બર, કાર્યકર્તા મેમ્બર તરફથી આજે લોન્ચ કરવામાં આવે છે. એના દિવસો, એની તારીખો બધું જલ્દીથી જલ્દી મિટિંગો કરી અને એનું જે કન્વેનિયર તમને ઘરે પહોંચાડી દેવામાં આવશે. કાંગડાજી તીર્થની જે રૂપરેખા આપી પણ મારે બધાને એક જ વિનંતી, મારી પાસે 120 જણાની જે સીટ છે, 120 થી 121 કદાચ થઈ જાય તો એનાથી વધારે મારી પાસે સીટ નથી, કારણ કે ત્યાં બધી સગવડોને થોડી અભાવ છે એટલે આનાથી વધારે સભા લઈ શકાય નહીં. તો વહેલી તકે આપ જોડાશો અને જિંદગીમાં મને લાગે છે આમાં કાંગડાજી જવાવાળા કેટલા જણા તૈયાર એટલે મહેરબાની કરી જો કદાચ અને તો આપ તમારા જેવો છો, હું 70 વાળો છું એટલે માની લેજો બધા. બાકી તો રહી જશે એટલે 120 સીટનો જ મારી પાસે સગવડ છે એટલે તમે સમજીને વહેલી તકે નામ લખાવજો. રૂપિયા તો જે લાગશે એ લાગવાના જ છે, 5 વધારે કે 5 ઓછા. જેમ તમે કાલે જૂના દેલવાડામાં કેવું હતું મળ્યું કલ્પના કરી હતી ત્યાં પહોંચે તમારી આજના દિવસે સવારે સાત્રમાં જેમણે પણ 10 રૂપિયાની પ્રભાવના લખાવી હતી તેઓને સમજો 10 લખાવ્યા હોય 10 × 150 કરી એટલે કે 1500 રૂપિયા. 10 રૂપિયા લખાવ્યા હોય એટલે કે 150 જણાથી ગણતરી કરીને 10 રૂપિયાના 1500 રૂપિયા થાય. કીર્તિભાઈ સંઘવીને રાજ સુધી પહોંચાડી દેશો. 2-3 જણે અમને સવારથી પૂછ્યું હતું કે અમારો હિસાબ અમને આપો, પણ અમને કેલ્ક્યુલેશન પરફેક્ટ નહોતું મળી રહ્યું એટલે અમને સાંજ પડી ગઈ. એના માટે અમે પીછામી થોડા માંગીએ છીએ 10 × 150 = 1500 કીર્તિભાઈને તમારે પહોંચાડવાના રહેશે. તે સાથે જતાં જતાં બહુમાન વધતું જાય છે, પણ એ બહુમાન ખરેખર સાર્થક થતું જાય છે. આપણે બધા કેટલા દિવસ પહેલા મહેનત કરી હતી? 2 દિવસ પહેલા પેકિંગ કરવાની શરૂઆત કરી, કોઈકે 1 દિવસ પહેલા કરી, કોઈકે તો નીકળવાના દિવસે પેકિંગ કરી. પણ એ આપણે એ સમાજમાં છીએ. આમ તો તમે લોકો કદાચ નહીં જોયું હોય, પણ હું આ વખતે બેકસ્ટેજ થોડોક હતો, એકાદ મિટિંગ મેં અટેન્ડ કરી હતી, તેથી મેં જોયું. કદાચ આજે આ બધાને ખાલી એક મુદ્દાના નામથી બેસાડી દીધા, મુખ્ય પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, ખજાનચી, સેક્રેટરી. પણ તમે જ્યારે આ સ્ટેજની નીચે જુઓ ને એટલે કોઈ પ્રમુખ નથી હોતું, કોઈ ઉપપ્રમુખ નથી હોતું, કોઈ ટ્રસ્ટી નથી હોતું. બધા એકબીજાના ખભેથી ખભા હાથ મિલાવીને કામ કરે. 2:30 વાગે એક દિવસ એ લોકો મળ્યા હતા ફક્ત આ યાત્રાનું કામ કરવા માટે. કોઈ રવિવારનો દિવસ નહોતો, બપોરના 2:30 વાગે કોઈક રવિવારનો દિવસ નહોતો. ચાલુ દિવસે આ કમિટી મેમ્બરોની અર્જન્સી મિટિંગ 2:30 વાગે ચાલુ થઈ. કેટલા વાગે પતી? રાતના 9 વાગે મિટિંગ પૂરી થઈ.
ચાલુ દિવસમાં પણ આટલી બધી ક્ષમતા. હું જે મિટિંગમાં ગયો હતો 8 સાડા 8 અમે લોકો મળ્યા હતા, રાતના લગભગ 1 થી સવા વાગે છૂટા પડ્યા. એટલી તનતોડ મહેનત જ્યારે આ કાર્યકર્તા કરતા હોય ત્યારે એક સંપત્તિનું પણ ભર્યું આજે ઉછળી રહ્યું છે કે મારી યાત્રાના જો મારો મોગલભાઈ આપણો એક એક રૂપિયો જો કદાચ આજે ઉગ્યો હોય એની પાછળનું કોઈ મુખ્ય કારણ હોય તો આ કમિટી મેમ્બર્સ છે. આપણે કદાચ પૈસા આપીએ પણ એમની મહેનત વગર આપણા પૈસા લેખે લાગ્યા નહીં જ અને નહીં જ. બસ એવા શ્રી સંપત્તિ મંગલભાઈની ઈચ્છા છે કે હું કમિટી મેમ્બરનું બહુમાન કરું, જેમના પણ નામ લેવાય. નો ઉફ નો આ બધાને નમ્ર વિનંતી, બધા જ પધારજો. મંગલભાઈ એમનું બહુમાન કરશે. તેજભાઈ, કીર્તિભાઈ, પ્રવીણભાઈ, વાડીભાઈ, દીપકભાઈ, ભાવેશભાઈ, યોગેશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ અને પૃથ્વી પધારો. ભાઈ આપણી લોકોને છે ને થોડા કન્ફ્યુઝમાં જોઈએ. આમ જોઈએ ને તો હંમેશા કન્ફ્યુઝ હોય, કારણ કે એમની પાછળ આ હોદ્દાનું પ્રેશર હોય. આજે 170 જણનું પ્રેશર નહીં, આખા સમાજનું એક પ્રેશર, એટલે કોઈ ખરાબ પ્રેશર નહીં, પણ એક સમાજના પદાધિકારી હોવાનું પણ એક ઔચિત્ય હોય. પણ દિનેશભાઈએ બખૂબી જાળવ્યું છે અને પ્રમુખ ખરેખર અમને લાગ્યા જ નથી, પણ અમારી સાથે ભળી જાય, અમારી સાથે હસી મજાક કરે અને અમારા જેવા થઈ જાય એવા આપણા શ્રી પ્રમુખ, એમનું બહુમાન કરવાનું ઔચિત્ય કદાચ અમારા સંપત્તિ પરિવારનું પણ નથી, પણ પ્રમુખનું બહુમાન એક પ્રમુખ જ કરી શકે એવા શ્રી આપણા કચ્છ ગુજરાત જૈન સમાજના માજી પ્રમુખ પ્રવીણભાઈ ને વિનંતી કરીશ કે જે દિનેશભાઈનું બહુમાન
કુટુંબમાં મારો છોકરો મારા કરતાં વધારે જે નામના કાઢે મને બહુ સંતોષ આનંદ થાય કે એમને મારું નામ જાણે તેમ આભાર મારા વારસદાર તો કહેવાય. મને થોડું ડર લાગે છે મારા કરતાં પણ ડબલ 4 ગણો 8 ગણો વિશેષ નામ કાઢી રહ્યા છે, કાઢશે. સમાજનું ભવન બનાવશે એવી એમની કલ્પના પૂરી કરો એવી મારી શુભકામના. હવે સૌને મંત્રમુગ્ધ કર્યા, બધાને સરસ સારી રીતે બેસાડ્યા. યોગ્ય વ્યક્તિને યોગ્ય શબ્દથી, યોગ્ય વાક્યથી જે સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું, તો એમને આપણે ભૂલી જાય તો આપણે કેટલા નબળા કહેવાય. બરાબર? હા, આપણા સમાજની જેમ પ્રફુલભાઈ વસા, દિનેશભાઈ રોનક છે, તેમજ ચિંતનભાઈ, મંગલભાઈ, આ બધા સોનેરી તેજસ્વી તારલા છે. એ જો તારલા ન હોય ને તો આકાશ એકદમ ઝાંખું લાગે, આપણે અંધારામાંથી રસ્તો ન કાઢી શકીએ. એવા ચિંતનભાઈ તેઓ અહીં આવે. ઉંમરમાં કદાચ મોટો હોઈશ પણ તમારા જેવી વાણી, તમારી જેવી સ્પીચ, તમારા જેવી વિકાસ, તમારા જેવું હાસ્ય અમને મળે એવા અમને સમાજને આશીર્વાદ આપો. એમનો સન્માન સન્માનને લાયક ઉપસ્થિત ન તો કેટલું ખાલી જગ્યાના બધા ભાગ ગયા. સાધારણ રીતે આજે બહુમાનના પ્રસંગો હોય ને એ લોકો ખાલી આમ ફોર્માલિટી પૂરતા આવીને જતા રહે. અત્યારે જોઈએ છે કે 2 કલાકથી કોઈ પણ હલવાનું નામ નથી લેતું. દરેક વ્યક્તિ એમ ઈચ્છતી હશે કે અમે પણ ચિંતનભાઈ જેવું બોલીએ, એવી રજૂઆત કરીએ. આવું જ વાક્ય કોઈકને જ મળતું હોય તો ખરેખર તમે સમાજના શાસન સ્વીકારા છો. આ પ્રોગ્રામ કરે છે સરસ સારી રીતે, નોન પ્રોફેશનલ, પ્રોફેશનલ, આપણા શાસ્ત્રીય જૈન ધર્મને આધારિત બધી જાતના પ્રોગ્રામ કરે છે અને આખી એમનો ગ્રુપ પણ છે. તો સેલ્યુટ કરું છું તમને. શીખવા જેવું છે. બહુ સરસ અમને લાભ મળે, સમાજને લાભ મળે એવી અમે શુભકામના. દેવગુરુ અને ધર્મ પછી મારા મમ્મી પપ્પા છે કે જેમને લીધે આજે હું અહીં પહોંચ્યો. સમાજમાં ઊભા રહેવા માટે જે એક નામ અને પ્રતિષ્ઠા એમણે આપી, બસ એના માટે અમે કંઈક કરીએ. આજે અમે જ્યારે બહારગામ જઈએ, મને હજી યાદ છે હું મલેશિયા ગયો હતો ત્યારે એમણે એમ ન પૂછ્યું તમે ક્યાં રહો છો. હંમેશા આ વસ્તુ મને બહારગામ આઉટ ઓફ ઇન્ડિયાથી શીખવા મળી કે જ્યારે પણ તમે કોઈક નવા વ્યક્તિને મળો ને ત્યારે તમારા નામ પછી સૌથી પહેલું વસ્તુ પૂછતા હોય ને તે વસ્તુ હોય છે તમે કયા સમાજના, તમે કયા જ્ઞાતિના. અને ત્યારે હર્ષ અને આનંદ સાથે કહી શકીએ કે અમે શ્રી કચ્છ ગુજરાત જૈન સમાજના છીએ. બસ આ જે પિતાનું નામ અમને મળ્યું અને એ સાથે પાછળ બેકમાં અમને સમાજનું નામ મળ્યું. મને આ સમાજમાં ખાસ એમની પ્રેરણાથી આવવા મળ્યું. મીટિંગમાં પણ એમનો સામેથી ફોન આવે કે તું આવ, તું જો. ખૂબ આનંદ આવે. મને પણ આ બધામાં ઇન્ટરેસ્ટ ઘણો સારો એવો. હું બહુ ના કરી શકું પણ મારાથી થશે એટલું ઘણું બધું આ સમાજ માટે કરવાની મારી પણ તૈયારી છે. ખરેખર ઘણા બધા સક્ષમ એવા કમિટી મેમ્બર્સ વચ્ચે આપણે ઊભા છીએ. બસ તમે બધા જ મને એવા આશીર્વાદ આપો કે હજી પણ
જેમ ઝરપરાના બચુભાઈ શાસનનું નામ રોશન કરે છે એમ દિશા તો બહુ દૂરની વાત થઈ, પણ જીન શાસનના તેમજ સમાજના કાર્યોમાં જે સમાજે અમને નામ આપ્યું અને અમને જગ્યા આપી એ જ સમાજને જો એક પગલું પણ આગળ વધારવાનું યોગદાન મને મળશે તો બસ એનાથી વધારે મને કશું નથી. તેઓને પણ રિક્વેસ્ટ કરું છું કે એવું પણ એક બધા આપણે બધા થોડા ઓળખીએ. મારો એક વિચાર હતો, આપણે થોડી ટાઈમની અનુકૂળતા નથી, અત્યારે આપણે લગભગ 120-130 જણા છીએ, થોડો પરિચય વિધિ રાખવાનો મારો વિચાર હતો. આજે તો બિલકુલ સવાલ જ નથી. ત્યારે કાર્યકર્તામાં જ્યારે પ્રવીણભાઈ, શરદબેન, અમે કેટલા પ્રફુલભાઈ, આ બધા અમે લોકો થોડા જણાય ત્યારે સમાજ જ્યારે ઊભું કર્યું ત્યારે એમાં મહત્વનો ફાળો વધારે પડતો મારી મમ્મીનો પણ હતો ને મારી મમ્મી ત્યારે વધારે પડતો. પછી 2-4 વર્ષમાં જ એમનું મૃત્યુ થયું અને આજે એમના આશીર્વાદથી આજે અત્યારે ભલે થોડા વર્ષો પછી અમારા સમાજમાંથી અમારે ઓછું થઈ ગયું, છૂટી ગયું, પણ પછી પાછા 25 વર્ષે પાછું અમારો સમાજમાં પગ આવ્યો. અને એવી જ મારી ભાવના છે કે જે સમાજમાં વધારેમાં વધારે પડતો ભાગ અમે ભોગ આપી શકીએ, સમાજ આખું ઊભું આવે. હું ગમે ત્યારે આ લોકોને કહું ને ત્યારે હું કહું કે સમાજને બસ આગળ લાવવા માટે પ્રયત્ન કરો કે જેથી કરીને આપણે સમાજમાં આજે જેમ આ શિખરજીનું પગલું થયું તેમ આજે રાજસ્થાનનું થયું એમ એક ડગલું આપણે આગળ વધતા જઈએ એમ આપણા સમાજનું નામ થઈ. આજે બી રોપાણ હતું એનું જાગૃત થયું અને આજે ફળ થયું. જેમ આપણે ચિંતનભાઈની વાત કરી તેવી જ રીતે ધાર્મિક વિધિમાં એમણે સરસ સારા પૂજન ભણાવ્યા, સ્નાતક પૂજન, અને દરેક વિધિ વ્યવસ્થિત સરસ સારી રીતે જે આજના યંગ જનરેશન કોઈ જાણતા પણ ન હોય એના ઘરમાં જાય, ફક્ત દર્શન કરી આવે, ફક્ત એટલું જ શું બોલવાનું બધું કંઈ જાણતા જ રહે. એ દરમિયાન આવા ટાઈમમાં યંગ એવા ભાવેશભાઈ વોરા કે આપણે ભૂલી જાય શિખરજીમાં નતા આવ્યા. બાકી જો ભાવેશભાઈ તમે શિખરજીમાં હોત ને તો આ યાત્રા અવિસ્મરણીય તો હતી. હજી એને 4 લાગે. પહેલી વાર એમને મળ્યો પણ ખરેખર એટલા આમ નમ્ર છે એટલે તમે કાંઈ પણ કહો ને થઈ જશે, અમે કરી દઈશું. ઇન શોર્ટ, જ્યારે ટ્રેનમાં એક વખત એવો આવ્યો કે એક સીટ અમને મળી નથી રહી કે હવે ક્યાં છે, તો રાતના 12 વાગે એમણે હાથ ઊંચો કર્યો, મેં ક્યાં હોગા, કુછ નહીં, मेरी सीट दे दूंगा, मैं नीचे सो जाऊंगा. બોલવું ઈઝી છે પણ જ્યારે પોતાના પર આવે ને જ્યારે કરવાનું આવે, હેડ્સ ઓફ ભાવેશભાઈ, હું મારા તરફથી કહું છું સૌભાગ્ય છે કે આ બધા સાથે ભાવેશભાઈ જેવા પણ આપણી સાથે છે. બોલો જીન શાસન. જે દર વર્ષે સાધુ સાધ્વી ભૈયાઓનો પ્રોગ્રામ કરે છે એના પ્રણેતા અમારા ભાવેશભાઈ. સલાહ આવ્યા ને તો આ ધારેજોને પીવાની પ્રેરણા જવાહરભાઈ આપી હતી. જવાહરભાઈ બોલાય કે ધારેજોને પીઓ અને તમે મારા તરફથી 10 રૂપિયાની પ્રભાવના રાખો.
એ દિવસથી આપણે તમને બધાને યાદ છે કે આપણે લગભગ રોજ આપણને 50 રૂપિયાની પ્રભાવના મળી રહી છે થઈ રહી છે આપણે લગભગ રોજ એમને બી ખૂબ અભિનંદન અભિવાદન છે અને કહું છું કે અત્યારે બી છે ને તો અમારા ઘરથી એમના હસ્તે 50 રૂપિયાની પ્રભાવ આપણે લોકો ચોક્કસ જોતા છે આ બધા પાછળનો ઉદ્દેશ્ય એક જ હતો કે 3 દિવસ છે અહીંયા તમે થાળી જોઈને પીધી છે કદાચ 50 રૂપિયાની પ્રભાવના મને પણ મળે એટલે હું ઘરે નથી પીતો મેં પણ અહીંયા પીધી પણ આ વસ્તુ અહીં પૂરી ના થાય આ વસ્તુ ઘરે પણ ચાલુ રહે બસ એવી એક પ્રેરણા સમાજ એની કરે છે ભલે પોતે જ 50 રૂપિયા લઈને પોતાના બીજા હાથમાં મૂકજો પણ થાળી જોઈને પીજો ફોટોગ્રાફી માટે પ્રતિમા આર્ટ્સવાળા બલ્લુભાઈ અને ચિંતનભાઈ તમે જોજો જ્યાં પણ 10 માણસ ભેગા થાય ત્યાં આપણા બલ્લુભાઈ રેડી થઈ ગયા એમનો આભાર અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આજના સંચાલક ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર જય નામ જય 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 નામ જય જય અરે જય નામ જય જય અરે જય નામ જય જય અરે જય નામ જય જય